હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ફરારી વેફર. આ વેફર સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે અને બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ ભૂલી જાઓ એટલી ક્રિસ્પી શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું, જેને એકવાર બનાવી બાળકોને આપશો તો 100% ગેરંટી છે કે બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ ભૂલી જશે અને આ જ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનું કહેશે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. હવે આપણે પહેલાં બનાવીશું શક્કરિયાની ફરારી ક્રિસ્પી વેફર. આ વેફર એકવાર બનાવી મહિનાઓ સુધી ખાઈ શકો છો. સૌ પહેલાં તો આપણે બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી શક્કરિયાની ઇન્સ્ટન્ટ વેફર બનાવીશું. અહીં અમે 500 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે. હવે આ શક્કરિયા છે તે આપણે મીડિયમ સાઇઝના લેવાના છે, લાંબા એવા શક્કરિયા લેવાના છે. હવે આ શક્કરિયાની છે તે મેં છાલ છે તે હટાવી લીધી છે. જો તમને બતાવી દો, આવી રીતે છે તે આપણે શક્કરિયાની છે તે છાલ હટાવી લેવાની છે. જો છાલ છે તે મેં હટાવી લીધી છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. એક મેં વાટકી લીધી છે, તેની અંદર છે આપણે 1 ચમચી જેટલું નિમક લેશું. હવે છે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. પાણી એડ કરીને ચમચીની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અને જો આ પાણી આપણે બનાવી છે, આ પાણી છે આપણે જ્યારે વેફર તળશું ત્યારે આ પાણી આપણે એડ કરશું ત્યારે વેફર છે એકદમ ક્રિસ્પી એવી બનશે અને વેફર છે એકદમ વ્હાઈટ એવી બની તૈયાર થશે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. એક પેન લીધું છે, તેમાં તેલ ગરમ કરવા રાખ્યું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. આપણે એક કટકો એડ કરીને જોઈ લેજો. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. વેફર કરવાનું જે મશીન છે તે મેં લીધું છે. તેમાં છે આપણે હવે વેફર છે તે પાડી લેશું. જ્યારે વેફર પાડો ત્યારે ખાસ ધ્યાન રાખજો, તમને હાથમાં છે તે મશીન લાગી ના જાય, તેનું ખાસ ધ્યાન રાખવું. હળવા હાથે આપણે આવી રીતે વેફર પાડવાની છે. હવે છે મેં તેવી રીતે છે તે બધી જો આવી રીતે વેફર પાડી લીધી છે. હવે છે તેને આપણે ઝારાની મદદથી આવી રીતે આપણે પલટાવશું. અને જ્યારે તમે વેફર પાડો ત્યારે છે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ગેસ ઉપર જ આપણે છે વેફર તળવાની છે. હવે તેમાં જે આપણે પાણી બનાવીને રાખ્યું છે નિમકવાળું, તે પાણી છે આપણે 1 ચમચી જેટલું તે એડ કરી દઈશું. પાણી એડ કરશું ત્યારે છે તમારું પાણી થોડોક એવો અવાજ આવશે અને તેનું આપણે ધ્યાન રાખવું. અને તેલમાં છે થોડા બબલ્સ થવા લાગશે. હવે છે આપણે મીડિયમ ગેસ ઉપર રાખી અને આવી રીતે ઝારાની મદદથી છે આપણે પલટાવતું રહેવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ વેફર છે તે તળવાની છે. જો હાઈ ગેસ રાખશો તો તમારા ઉપરથી છે તે વેફર છે એકદમ લાલ થઈ જશે ને અંદરથી થોડીક એવી કાચી રહેશે. એટલે મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે. સ્લો ગેસ ઉપર પણ નથી તળવાની, તો છે વેફર ચવળ થઈ જશે. વેફર આપણે સરસ એવી તળાઈ ગઈ છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ. તેવી જ રીતે હું તમને બીજો બેચ છે તે તળીને બતાવું. જો આવી રીતે વેફર મશીન લઈ લીધું છે અને જે આપણે શક્કરિયું છે લઈને આવી રીતે છે તે આપણે વેફર છે તે પાડતું જવાનું છે. અને એકવાર જો તમે આ શક્કરિયાની વેફર બનાવી લીધી તો તમે બટાકાની પણ વેફર ભૂલી જશો, એટલી એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય છે. અને જો મેં બધી છે વેફર આપણે પાડી લીધી છે. હવે આપણે ઝારાની મદદથી છે આપણે પલટાવતું રહેશું. અને હવે જે આપણે પાણી બનાવ્યું છે તે પાણી છે આપણે થોડુંક આમાં એડ કરવાનું છે. વધારે એડ નથી કરવાનું, ખાલી 1 ચમચીથી અડધી ઓછી એટલું એડ કરવાનું છે. અને આપણે જો આવી રીતે પાણી થોડુંક એડ કરશું એટલે તેલમાં છે થોડાક બબલ્સ થવા લાગશે. હવે છે તે મીડિયમ ગેસ ઉપર હવે આ વેફરને છે તે તળવાની છે અને તેને આપણે ઝારાની મદદથી આવી રીતે આપણે પલટાવતા રહેશું. જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. અને આ વેફર તળતા છે 3 મિનિટ જેટલો આપણો સમય લે છે. જો બંને બાજુ સરસ એવી આપણે ક્રિસ્પી છે તે વેફર થવા લાગી છે. હજી તેને આપણે થોડા પલટાવતા રહેશું. જો સરસ એવી પલટાવતા રહેશું, સરસ એવી આપણે ક્રિસ્પી બની ગઈ છે. હવે આ વેફરને છે તે આપણે કાઢી લેશું. સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે. એકવાર તમે જરૂરથી છે આ શક્કરિયાની વેફર બનાવજો. મહાશિવરાત્રિ આવે છે તો તમે જરૂરથી આ વેફર બનાવીને ખાજો, બહુ ટેસ્ટી બને છે. હવે તેને આપણે છે તે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમને જે અવાજ પણ સંભળાવો વેફરનો, એકદમ ક્રિસ્પી વેફરનો અવાજ આવે છે ને. આ વેફર તમે ક્યારેય બનાવી નથી તો એકવાર તમે આ વેફર જરૂરથી બનાવજો. એકદમ ક્રિસ્પી એવી બને છે. બટેકાની વેફર પણ ભૂલી જશો. તો તૈયાર છે આપણે ગરમા ગરમ શક્કરિયાની વેફર. હવે છે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈઝ. તેની માટે મેં છે એક આવી રીતે શક્કરિયું લઈ લીધું છે, લાંબુ એવું શક્કરિયું લઈ લેવાનું છે. તેની પણ આપણે છાલ છે તે હટાવી લેવાની છે. હવે આપણે આ બટેકાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ ભૂલી જશો તેવી આપણે શક્કરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું. જો મેં છાલ છે તે હટાવી લીધી છે. અને આ શક્કરિયા અને બટેટા છે તે આપણે જલ્દી કાળા થઈ જતા હોય છે. તેની માટે આપણે મેં બાઉલમાં ઠંડુ પાણી લીધું છે. ઠંડા પાણીમાં આપણે આવી રીતે મોટા મોટા કટકા કરી લેવાના છે. આવી રીતે પહેલાં લાંબા લાંબા કટકા કરી લેવાના છે. હવે છે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને આવી રીતે શેપ આપી દેવાનો છે.
લાંબા લાંબા સાઈડમાં કરી લેવાની છે. જો તમે બાળકોને એકવાર તમે આ ફ્રેન્ચ ફ્રાઈઝ આપી દેશો સકરિયાની તો બટેકાની પણ ભૂલી જશે, તેને ખબર પણ નહીં પડે કે આ શેની તમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે. એટલી ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય છે. હવે તેવી જ રીતે છે તે બધાની જે આવી રીતે ચિપ્સ બનાવી લીધી છે. હવે તેને આપણે થોડીક વાર છે 2 મિનિટ સુધી આપણે તેને ઠંડા પાણીમાં રાખીશું, જેથી વધારાનો સ્ટાર્ચ હોય સકરિયામાં તે નીકળી જાય. જો આવી રીતે છે તે બનાવી લેવાની છે. જો આવી રીતે અમે પાણીમાં રાખી દીધી છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે છે મેં કિચન છે ટોવેલ લઈ લીધો છે. હવે જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે તેને આપણે કોરી કરી લેવાની છે. હવે તેની બધી જ છે આપણે કિચન ટોવેલ ઉપર રાખી દઈશું. આવી રીતે જો સરસ રીતે બધી પાથરી લેવાની છે અને તેને સરસ રીતે કોરી કરી લેવાની છે. જો કોરી કરી દેશો તમે જ્યારે તેલમાં તળશો તો છાંટા પણ નહીં ઉડે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. આવી રીતે આપણે જો કિચન ટોવેલથી આવી રીતે છે તે લૂછી લેવાની છે, એકદમ કોરી કરી લેવાની છે. જો તમને બતાવી દો, આવી રીતે સરસ મેં કોરી કરી લીધી છે. હવે છે તે મેં પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે આપણે તેલમાં તળી લેશું. આને છે આપણે મીડિયમ ગેસ ઉપર જ આપણે છે ફ્રેન્ચ ફ્રાઈઝ છે એ તળવાની છે. હાઈ ગેસ ઉપર તળશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી તો થશે, અંદરથી પણ કાચી રહેશે. માટે છે આપણે મીડિયમ ગેસ ઉપર જ છે તે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે તળવાની છે. હવે જારની મદદથી આપણે આવી રીતે પલટાવતું રહેવાનું છે. 2 મિનિટ સુધી આવી રીતે આપણે પલટાવતા રહેશું એટલે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે સરસ એવી તળાઈ જશે. અને આપણે આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે આપણે ખાલી 70% જેટલી જ આપણે કૂક કરવાની છે. પાછી આપણે તેને ફરીથી પાછા આપણે તેને તળવાના છીએ. માટે છે આપણે 70% જેટલી જ આપણે આ તળવાની છે. અને એકવાર તમે આ બનાવી લેશો ફ્રેન્ચ ફ્રાઈઝ સકરિયાની તો તમે બટેકાની પણ ભૂલી જશો, એટલી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો મહાશિવરાત્રિ આવે છે તો તમે એકવાર આ જરૂરથી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને ખાઈ શકો છો વ્રત અને ઉપવાસમાં. માટે તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. જો 70% મારે તળાઈ ગઈ છે તો હું જારામાં છે તેને કાઢી લઉં છું. હવે 1 મિનિટ સુધી છે તેને આપણે આવી રીતે રાખી દઈશું. અને તેલ છે આપણે ફૂલ ગેસ ઉપર જ આપણે છે તે તળવાની છે. હવે છે તેને આપણે 1 મિનિટ સુધી રાખી દીધી. હવે તેને પાછા તેલમાં આપણે તળી લેવાની છે. અને ગેસ છે એકદમ ફૂલ રાખવાનો છે. એટલે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ છે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. તમારે જો આવી રીતે ખાવી તો તમે ખાઈ શકો છો. કાચી તો નથી રહેતી પણ આપણે એકદમ ક્રિસ્પી બનાવવાની છે. એટલે આપણે હાઈ ગેસ ઉપર જ પાછી આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે તળી લેશું. જો જારની મદદથી આપણે અડધી મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતા રહેશું એટલે એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે જારાની મદદથી છે તે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે આપણે કાઢી લેશું. તેવી જ રીતે છે મેં બધી છે ફ્રેન્ચ ફ્રાઈઝ છે તે તેલમાંથી છે તે કાઢી લીધી છે. એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને બતાવી દો એકદમ ક્રિસ્પી એવી બની છે. હવે આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે તમે એમ ખાશો પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝને એકદમ વધુ સ્વાદિષ્ટ અને ચટપટી બનાવવા માટે થોડાક મસાલા આપણે એડ કરીશું. થોડુંક એવું નિમક લીધું છે સ્વાદ પ્રમાણે, તે સ્પ્રિંકલ કરી દઈશું. અને થોડીક એવી હિંગ લીધી છે. હિંગ તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં છે થોડુંક મેં સંચર પાવડર લીધો છે તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું. હવે છે તેમાં મેં આમચૂર પાવડર છે તે લીધો છે. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુ પણ ઉપયોગ કરી શકો છો. હવે છે તેમાં મેં લાલ મરચું પાવડર લીધો છે તે આપણે સ્પ્રિંકલ કરી દઈશું. આ મસાલા બધા એડ કરવાથી આપણે છે ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી એવી બનશે અને સાથે સ્વાદિષ્ટ પણ એવી લાગશે. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. એકવાર જરૂરથી તમે આ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવજો. બહુ ટેસ્ટી એવી બને છે અને બધાને બહુ જ ભાવશે. સાથે બાળકો તો માગીને ખાશે એટલી ટેસ્ટી આ બનીને તૈયાર થાય છે. તો તમને આ મારી સકરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કોમેન્ટમાં પણ મને જણાવજો કે આ તમને સકરિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી લાગી અને તમે એકવાર જરૂર બનાવીને ટ્રાય પણ કરજો. હવે તૈયાર છે આપણે એકદમ ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ સકરિયાની. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.